નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે પીવાયક્યુ એમસીક્યુ કવર કરી રહ્યા છીએ આ વિડીયો સિરીઝની અંદર. હાલ આપણે સીસીની જે ભરતી બહાર પડી છે એને ધ્યાનમાં રાખીને સીસીના પીવાયક્યુઝ આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ. તો એના ટેન્સીસ અને વર્બ્સને રિલેટેડ જે ગ્રામરના એમસીક્યુ છે એને આપણે આજે સોલ્વ કરીશું. ઓકે, એના પાર્ટ 2માં તમારું હાર્દિક સ્વાગત છે. પાર્ટ 1ની અંદર 1 થી 20 સવાલ મેં કવર કર્યા હતા અને પાર્ટ 2ની અંદર આપણે બીજા 20 કે 30 જેટલા સવાલ આપણે કવર કરીશું. તો ચલો આજના સેશનને સ્ટાર્ટ કરીએ. અને હા, એક સૂચના છે કે જો તમે ટેન્સીસની વાક્ય રચનાઓ શું છે એ તમને ખબર નથી તો એકવાર એનું પ્રીકેપ લઈને આવો. ઓકે, કારણ કે હું દરેક ટેન્સની વાક્ય રચના અહીંયા ડિસ્કસ નહીં કરું કારણ કે વેસ્ટ ઓફ ટાઈમ હશે. એટલું તો તમને ખબર હોવી જોઈએ કે વાક્ય રચના શું છે, એ ટેન્સના યુસેજ શું છે, શા માટે એ ટેન્સ આવ્યો એ આપણે અહીંયા ડિસ્કસ કરીશું. ઓકે, તો ચલો આજના સેશનને આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો ક્વેશ્ચન છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ. મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ તમારે ચૂઝ કરવાનું છે. શી બ્લેન્ક એવરી મોર્નિંગ બિફોર વર્ક. હવે જો અહીંયા ઓપ્શન જુઓ તો તમને ખબર પડે કે રન જે વર્બ છે એ વર્બનું મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ તમારે ચૂઝ કરવાનું છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો એક આઈડેન્ટિફાયર તમને આપ્યો છે કે ત્યાંથી તમે ટેન્સને ઓળખી શકો છો. એ છે એવરી મોર્નિંગ. રોજે થતી ક્રિયા છે ને, રોજિંદી ઘટના જે થતી હોય એને તમે સાદા વર્તમાન કાળમાં યુઝ કરો છો. અને સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન એટલે કે જે બોલનાર છે એ પણ નહીં, સાંભળનાર છે એ પણ નહીં, આ બંને સિવાયનો ત્રીજો વ્યક્તિ એટલે તેને ત્રીજો કહે છે. એ ત્રીજો વ્યક્તિ એના વિશે વાત થઈ રહી હોય અને એ સિંગ્યુલર હોય, એક જ હોય, ઓકે, સિંગલ એન્ટિટી હોય, ત્યારે તમે ક્રિયાપદને એસ કે ઈએસ વાળું રૂપ લગાડો છો. એ ક્રિયાપદ પર ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ ગોનું વર્બ તમને આપ્યું છે તો તમે ઈએસ લગાડશો ગોઝ, અને રન આપ્યું છે અહીંયા આપ્યું છે એ પ્રમાણે તો તમે એસ લગાડશો રન્સ. એસ કે ઈએસ વાળું રૂપ તમે લગાવો છો. ઓકે, ત્રીજો પુરુષ એક વચન મોટા ભાગે હી શી ઇટ અથવા સિંગ્યુલર નાઉન હોય છે. ઓકે, ચલો તો અહીંયા એ જ નિયમ લાગુ પડે છે અને તમે એસ કે એસ વાળું રૂપ લગાવશો. શી રન્સ એવરી મોર્નિંગ બિફોર વર્ક. કે દર સવારે, ઓકે, કામ પહેલાં દોડે છે, દોડવાની ક્રિયા કરે છે. શી રન્સ, ઓકે, એવરી ડે. ચલો આગળ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ. અગેન they blank the bus to work every day. અગેન એવરી ડે આઈડેન્ટિફાયર છે પણ અહીંયા તમારું કર્તા છે ધ્યેય છે. ઓકે, પ્લ્યુરલ છે. ત્રીજો પુરુષ છે પણ સિંગ્યુલર નથી, પ્લ્યુરલ છે, બહુવચનમાં છે. ત્રીજો પુરુષ બહુવચન છે એટલા માટે તમે એસ કે ઈએસ નથી લગાવતા. અને તમને અહીંયા જોઈ શકો છો કે વર્બ આપ્યું છે ટેક, અને ટેકનું તમે ટેક જ રાખશો. they take the bus to work every day. ચલો આગળ જોઈએ. Select the most appropriate form of verb. Again, she blank at the party last night. ઓકે, જો અહીંયા આઈડેન્ટિફાયર શું છે? લાસ્ટ નાઇટ. આ હું ટાઈમલાઈન લખું છું, આ અત્યારની ઘટના છે, રાઇટ નાઉ, એઝ ઓફ અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું એ સમય છે આ, અને આખી સમયરેખા છે. તો અત્યારે પહેલાંનું બધું પાસ્ટ કહેવાશે. તો પાસ્ટની કોઈ તમને ટાઈમ સ્ટેમ્પ આપ્યો છે. પાસ્ટનો ટાઈમ સ્ટેમ્પ એટલે કે હું વાત કરું છું ફોર એક્ઝામ્પલ 23rd માર્ચ 2021, તો આ પાસ્ટનો કોઈ ટાઈમ છે ને. એવી રીતે અહીંયા તમને ટાઈમ આપ્યો છે લાસ્ટ નાઇટ, તો લાસ્ટ નાઇટ પાસ્ટમાં જશે. એ ટાઈમ આપી દીધો છે ને તો તમે ટેન્સ યુઝ કરશો સિમ્પલ પાસ્ટ. ઓકે, ત્યારે સિમ્પલ પાસ્ટ જ યુઝ કરવાનો છે તમારે. તો ચલો અહીંયા સિમ્પલ પાસ્ટ શોધીએ. અહીંયા તમને વર્બ દેખાય છે ડાન્સ, તો ડાન્સનો સિમ્પલ પાસ્ટ. હવે સિમ્પલ પાસ્ટની અંદર કરતા તમારો કોઈ પણ હોય, હી શી ઇટ હોય, આઈ ધે, સિંગ્યુલર પ્લ્યુરલ નાઉન, કંઈ પણ તમારો કરતા હોય એ વર્બ પર કંઈ ફરક નથી પાડતો. ઓકે, એને તમે V2માં જ લખો છો. ડાન્સ છે તો ડાન્સ જ કરો છો. હી શી ઇટ હોય કે ધે હોય કે આઈ કંઈ પણ હોય. ઓકે, ઇઝી છે આપણા માટે. તો અહીંયા ડાન્સનું V2નું ફોર્મ એટલે કે એનું ભૂતકાળનું સ્વરૂપ તમે લખશો ડાન્સ્ડ. ઓકે, બી ઓપ્શન અહીંયા કરેક્ટ છે. ચલો આગળ જોઈએ. મોસ્ટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ તમારે શોધવાનું છે. they blank letters to each other. હવે જો આ સેન્ટેન્સ છે ને એમાં કોઈ આઈડેન્ટિફાયર નથી આપ્યો, કોઈ માર્ક એવું નથી કે એનાથી તમે જજ કરી શકો. ફોર એક્ઝામ્પલ એવરી ડે લખ્યું છે તો તમે જજ કર્યું કે સાદું વર્તમાન કાળ આપણે લખીશું. અંદર કોઈ એવું લખ્યું છે કે લાસ્ટ નાઇટ, હમણાં આપણે જોયું એમ, તો તમે સાદો ભૂતકાળ લખ્યો. અપ ટીલ નાવ, અત્યાર સુધી, અપ ટીલ કોઈ પર્ટિક્યુલર ડેટ એવું લખ્યું છે તો તમે ચૂઝ કરો છો કે પૂર્ણ ભૂતકાળ લખું કે પૂર્ણ વર્તમાન લખું કે ચાલુ પૂર્ણ ભૂતકાળ લખું. ઓકે,
એ માર્કઅપ અહીંયા નથી આપ્યું. એટલે કોઈ પણ ટેન્સ તમે યુઝ કરી શકો છો ને વાક્યને એ પ્રકારનો મિનિંગ તમે આપી શકો છો. તો ચલો હું સાદો વર્તમાનકાળ અહીંયા મારે યુઝ કરવો છો તો લખશો કે દે, સાદો વર્તમાનકાળ છે તો રાઇટ આવશે. દે રાઇટ લેટર્સ ટુ ઈચ અધર. આ લખવાનો મતલબ શું થયું કે એ હેબિચ્યુઅલ છે, અમુક અમુક સમયાંતરે થાય છે. રોજે થવું એવું જરૂર નથી સાદા વર્તમાનકાળમાં. અમુક અમુક સમયાંતરે તમે નિયમિત રૂપે લેટર લખો છો એકબીજાને. દે રાઇટ લેટર્સ ટુ ઈચ અધર, એકબીજાને લેટર લખે છે. સિમ્પલ ફેક્ટ તમે પણ અત્યારે લખી રહ્યા છે એવું તમે શો કરવા માંગો છો કે દે આર, તે સાથે શું આવે આર, દે આર રાઇટિંગ લેટર્સ, દે આર રાઇટિંગ લેટર્સ ટુ ઈચ અધર. તેઓ અત્યારે લખી રહ્યા છે. તો એમાં તમને એક આઈડેન્ટિફાયર આપે છે નાવ, કે રાઇટ નાવ, દે આર રાઇટ નાવ દે આર રાઇટિંગ ધ લેટર ટુ ઈચ અધર. હવે જો નાવ નથી આપ્યું એનો મતલબ એવો નથી કે સાદો વર્તમાનકાળ ચાલુ વર્તમાનકાળ તમે યુઝ ના કરી શકો. તમે કરી શકો. નાવ ભલે ના લખ્યું હોય, આ વાક્યનો મતલબ એવો થાય છે કે અત્યારે જ આ ક્રિયા થઈ રહી છે. અન્ડરસ્ટુડ? નાવ તમને લખેલું આપે છે કે જેથી કરીને તમે જજ કરી શકો કે હવે ચાલુ વર્તમાનકાળ જ લખવાનું છે, પણ અહીંયા એવું કોઈ આપ્યું નથી. હવે ત્રીજો ઓપ્શન છે કે ભૂતકાળની કોઈ ઇવેન્ટ હોય, ભૂતકાળમાં તેઓ એકબીજાને લખતા હોય, સાદો ભૂતકાળ હોય, લખ્યું હોય કોઈ એક જ ઇન્સિડેન્ટ પર, ઓકે, કોઈ એક જ ટાઈમ ઉપર એને ભૂતકાળમાં લખ્યું હતું, એ તમે સાદો ભૂતકાળ દેખાડો છો. તો લખો તમે દે રોટ લેટર્સ. રાઇટનું ભૂતકાળનું રૂપ છે રોટ, ઓકે. રાઇટનું રાઇટેડ એમ નથી, રાઇટ રોટ રિટન, 3 ફોર્મ છે. તો દે રોટ લેટર્સ ટુ ઈચ અધર, બાકીનું સેમ જ રહેશે. એમ પણ આવી શકે કે અત્યાર પહેલાં તમારો એક્સપિરિયન્સ છે, એ લોકોનો એક્સપિરિયન્સ તમે શું કરો છો, તો આમ પણ લખી શકો કે દે હેવ રિટન લેટર્સ, they have written 5 letters to each other to make more sense in the sentence, okay. એટલા માટે મેં એડ કર્યું 5 letters. અત્યાર સુધીમાં 5 લેટર એમને લખ્યા છે, એ પણ સેન્સ તમે અહીંયા એડ કરી શકો છો. તો કોઈ પણ આવી શકે છે આમાંથી. હવે ઓપ્શન જુઓ તમે. ઓપ્શન તો એમાં તમે ડિસ્કાર્ડ કરી શકો. તે સાથે રાઇટિંગ તો ના આવે. જો એ સાચું લખવું હોય તો આર રાઇટિંગ એવું લખવું પડે તમારે. તે સાથે ઇઝ તો ક્યારેય ના આવે, એ પણ હટાવી દો. રાઇટ્સ પણ ક્યારેય ના આવે. સાદો વર્તમાનકાળ તમે યુઝ કરતા હોય તો ધ્યેય તો પ્લુરલ છે, તો એસ કે એસ વિનાનું સ્વરૂપ આવશે, ઓકે. તો અહીંયા એક જ ઓપ્શન વધે છે રાઇટ, અને એ છે સાદો વર્તમાનકાળ. જો ઓપ્શનની અંદર આર રાઇટિંગ નથી આપ્યું, એ લોકો સ્માર્ટ છે, કારણ કે આ પણ પોસિબલ છે. ઓપ્શનની અંદર રોટ નથી લખ્યું, કારણ કે એ પણ આવી શકે છે. હેવ રિટન પણ આવી શકે છે. આ પોસિબલ આન્સર્સ છે, ઓકે. જો અહીંયા રાઇટને બદલે આર રાઇટિંગ લખ્યું તો એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં રાઇટની બદલે હેવ રિટન લખ્યું તો એ પણ કરેક્ટ આન્સર થઈ શકે છે, ઓકે. ચલો 25મો સવાલ જોઈએ. મોસ્ટ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ તમારે ચૂઝ કરવાનું છે. રસ્ટી ન્યૂ નો મતલબ શું થયો? આ રસ્ટી છે, પાસ્ટની ઇવેન્ટ છે, ઓકે. આ ન્યૂની ઘટના છે. નો એટલે ખબર હોવી, જાણવું, ઓકે. નોનું ભૂતકાળનું રૂપ છે ન્યૂ, એટલે કે ભૂતકાળની વાત થઈ રહી છે કે રસ્ટી ન્યૂ, રસ્ટીને ખબર હતી. ધેટ, શું રસ્ટીને ખબર હતી? ધેટ હી બ્લેન્ક સીન. હવે એ જો પોતે જોતી હોય તો તેને ખબર જ હોય. બીજો કોઈ એને જોઈ રહ્યો છે, એ સેન્સ આ સેન્ટેન્સની અંદર છે. એટલા માટે અહીંયા જે આવશે ને પેસિવમાં આવશે, ઓકે. રસ્ટીને ખબર હતી કે એને કોઈ જોઈ રહ્યું હતું, એ સેન્સ અહીંયા છે. રસ્ટીને ખબર હતી કે એને કોઈ જોઈ રહ્યું છે, બટ હી ડીડ નોટ કેર મચ, પણ એને કંઈ હી ડીડ નોટ કેર, ઓકે. એને એની ચિંતા ન હતી. હવે જો અહીંયા 2 પોસિબિલિટી છે. જો આ ઘટના આની પહેલાં થઈ હશે તો તમે પૂર્ણ ભૂતકાળમાં લખશો. પૂર્ણ ભૂતકાળમાં કેવી રીતે લખશો? હેડ, અને પેસિવ છે એટલે હેડ બીન પ્લસ V3, હેડ બીન સીન લખશો. પણ જો રસ્ટી ન્યૂ ધેટ હી એ જ સમયે જોવાઈ રહી છે, ફોર એક્ઝામ્પલ રસ્ટી કોઈ રસ્તામાં જઈ રહી છે અને એને કોઈ જોઈ લીધી, કોઈકને પાછળ બેસાડીને જઈ રહ્યો છે અને એને કોઈકે જોઈ લીધો અને એને એ વાતની ખબર હતી. અન્ડરસ્ટુડ? રસ્ટી ન્યૂ ધેટ હી હેડ બીન સીન, ઓકે. એને જોવામાં આવ્યો છે કોઈ દ્વારા, એવું અહીંયા સેન્સ આવે. જો પહેલાં એને કોઈ જોવા. હવે એવું પણ શક્ય છે કે રસ્ટી ન્યૂ, રસ્ટીને ખબર હતી અને એ જ સમયે એને ખબર હતી જ્યારે એને કોઈ જોઈ રહ્યું હતું. તો તમે લખશો એ જ સમયે. જો બનતું હોય, 2 વચ્ચે ટાઈમ ડિફરન્સ નથી, તો બંનેને સાદા વર્તમાન કાળમાં લખશો. તો રસ્ટી ન્યૂ ધેટ હી વોઝ સીન, ઓકે. સાદો ભૂતકાળ છે પણ એનું પેસિવ છે એટલે વોઝ મેં એડ કર્યું છે. અધરવાઇઝ હી સો એમ આવે ને, પણ એના પર ક્રિયા થઈ રહી છે, બીજું કોઈ એને જોઈ રહ્યું છે, તો હી વોઝ સીન. તો બેમાંથી તમારે ચૂઝ કરવાનું છે. હવે જો અહીંયા વોઝ બીન લખ્યું છે એટલે એ તો આન્સર ઇનકરેક્ટ છે. અહીંયા વેર બીન લખ્યું છે એ પણ કરેક્ટ છે. હેવ બીન નહીં, પાસ્ટની વાત છે, ઓકે. અને અહીંયા એક જ ઓપ્શન તમારી પાસે કરેક્ટ છે કે પૂર્ણ ભૂતકાળ અહીંયા તમે લખશો, ઓકે.
શક્ય બંને છે. રસ્ટી ન્યૂ ધેટ હી વોઝ સીન, એનો મતલબ એવો છે કે એ જ સમયે એને જ્યારે ખબર છે ને એ જ સમયે એ જોવાઈ રહ્યો હતો, કોઈ એના પર નજર રાખી રહ્યું હતું, એ જ સમયે એને ખબર હતી કે somebody is watching me. Understood? ઓકે, તો એટલા માટે આપણે અહીંયા ઓપ્શન ચૂઝ કરશું, ઓપ્શન ડી, કે રસ્ટી ન્યૂ ધેટ હી હેડ બીન સીન બટ હી ડીડ નોટ કેર મચ. ઓકે, ચલો આગળ વધીએ. શી ઓલવેઝ, અગેન માર્કર આપ્યું છે તમને, ઓલવેઝ હંમેશા એ કરે છે. શી ઓલવેઝ ફોરગેટ, ફોરગેટ એટલે ભૂલી જવું, ઓકે, ફોરગેટ. પણ ઓલવેઝ અને શી છે, તમારો જે કર્તા છે એ શી છે, ત્રીજો પુરુષ એક વચન છે એટલે એસ કે એસ લગાડશો તો એસ લગાવશો. શી ઓલવેઝ ફોરગેટ્સ અબાઉટ હર પર્સ. ઓકે, ઓપ્શન એ ઇઝ કરેક્ટ. એકદમ ઇઝી હતું. ચલો 27મો સવાલ જોઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ ચૂઝ કરવાનો છે. તો જરૂરી નથી કે તમને સૂચનાની અંદર લખ્યું છે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ ચૂઝ કરો. જો લખ્યું છે તો ઇટ બીકમ્સ ઇઝી ટુ ચૂઝ. ઓકે, એકદમ અહીંયા ફોરગોટ લખીને આવતું રહેવાનું છે, કંઈ કરવાનું નથી. સિમ્પલ પાસ્ટ એટલે એક જ ઓપ્શન છે તમારી પાસે. પણ જો એવું નથી આપ્યું તો કેવી રીતે સોલ્વ કરવું? અહીંયા જોઈ શકો છો. શી બ્લેન્ક હર કીઝ એટ હોમ. શી બ્લેન્ક હર કીઝ, ફોરગેટ વાળું તમારે વર્બ આપ્યું છે 4 ઓપ્શનમાં, એટલે કે એ ભૂલી છે કીઝ ઘર પર. ઓકે, એન્ડ હેડ ટુ, અહીંયા તમારી કી છે, અહીંયા આન્સર છે. એન્ડ હેડ ટુ ગો બેક ટુ રિટ્રીવ ધેમ, અને એને જવું પડ્યું. આ ભૂતકાળની વાત છે ને. એન્ડ શી હેડ ટુ ગો બેક ટુ રિટ્રીવ ધેમ. ઓકે, એટલા માટે તમે અહીંયા ભૂતકાળવાળો ઓપ્શન ચૂઝ કરો છો. શી ફોરગેટિંગ તો પહેલાં ના જ આવે ક્યારે. શી ઇઝ ફોરગેટિંગ એવું હોઈ શકે જો વર્તમાન છે તો. શી ફોરગેટન પણ સીધું ક્યારે નહીં આવે. કરતાં પછી V3 ક્યારે ના આવે. કરતાં પછી સીધું V3 એક પણ ટેન્સની અંદર તમે નથી લખતા. ઓકે, એટલે એને સીધું હટાવી ડિસ્કાર્ડ કરી દેવાનું. જો કરતાં પછી ડાયરેક્ટ V3 છે ને તો. પછી શી ફોરગેટ્સ, ફોરગેટ્સ તો વર્તમાનમાં આવે, ચાલુ વર્તમાનમાં આવે. ઓકે, તો એવી તો અહીંયા કોઈ સેન્સ છે નહીં. હેડ ટુ ગો બેક એટલે એને જવું પડ્યું હતું એ વાત અહીંયા કહે છે. અને બંને સિક્વન્શિયલ ઇવેન્ટ છે. ઓકે, V1 અને V2. ઓકે, આવી રીતે તમે જ્યારે નેરેટ કરતા હોય ને, જ્યારે નોવેલની અંદર તમે વાંચતા હોય તો નેરેશન આવતું હોય તો એકે આમ કર્યું, બીજાએ આમ કર્યું, પછી આમ થયું, પછી આમ થયું, તો બધાને સિમ્પલ પાસ્ટમાં તમે લખો છો. ઓકે, પણ જો તમારે એવું એમ્ફેસાઇઝ કરવું હોય કે આ ઘટના છે એ આના પહેલાં થઈ છે, ત્યારે તમે પૂર્ણ ભૂતકાળનો યુઝ કરો છો. અહીંયા એવી એમ્ફેસાઇઝ કરવામાં નથી, બસ ખાલી નેરેશન છે કે શી ફોરગોટ હર કીઝ, એની કીઝ ભૂલી ગઈ એટ હોમ એન્ડ હેડ ટુ ગો બેક ટુ રિટ્રીવ ધેમ, અને એને મેળવવા માટે પાછું એને જવું પડ્યું. ઓકે, ચલો અહીંયા ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો 28મો સવાલ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ ચૂઝ કરવાનું છે. અહીંયા લખો, અહીંયા જુઓ. આઈ બ્લેન્ક ઇન બ્રાઝિલ ફોર 2 years. ઓકે, 2 વર્ષ માટે બ્રાઝિલની વાત કરે છે. તો અહીંયા તો 2 ઓપ્શન હોઈ શકે છે કે પાસ્ટ ટેન્સ ચૂઝ કરવાનું છે. તો આઈ લીવડ, ઓકે, લીવ છે, લીવ એટલે રહેવું. આઈ લીવડ ઇન બ્રાઝિલ. આઈ લીવડ ઇન બ્રાઝિલ ફોર 2 years. 2 વર્ષ માટે હું બ્રાઝિલમાં રહી. અહીંયા જો આ ઓપ્શન નથી આપ્યો, આ તમને સૂચના નથી આપી, તો તમે આવી રીતે પણ આ સેન્ટેન્સને લખી શકતા હતા કે આઈ હેવ લીવડ. આ તમારો એક્સપિરિયન્સ દેખાડે છે કે હું બ્રાઝિલમાં 2 વર્ષ સુધી રહ્યો હોય. અને એ પણ દેખાડે છે, આ જે બીજું સેન્ટેન્સ છે, કે હજુ પણ તમે ત્યાં રહી રહ્યા છો. તમારો એક્સપિરિયન્સ દેખાડે છે. ઓકે, અથવા તો તમે ત્યાંથી પાછા આવી ગયા છો પણ તમે એ કનેક્શન હજુ પણ છે એ તમે શો કરો છો. ઓકે, ત્યારે પણ તમે આ લખો આઈ હેવ લીવડ ઇન બ્રાઝિલ, તમારો એક્સપિરિયન્સ. આઈ હેવ લીવડ ઇન બ્રાઝિલ ફોર 2 years. એને જો કન્ટિન્યુઅસ એલિમેન્ટ એડ કરવો છે તો આવું પણ તમે લખી શકો. આઈ હેવ બીન લિવિંગ ઇન બ્રાઝિલ, હજુ પણ હું ત્યાં રહી રહ્યો છું. એમાં સ્પષ્ટ દેખાય છે જે ત્રીજું સેન્ટેન્સ છે એની અંદર. જો આવી સૂચના નથી આપી કે પાસ્ટ ટેન્સ ચૂઝ કરો તો આ બંને ઓપ્શન પણ વેલિડ હોઈ શકે, અને એવી રીતે પણ તમને મેનિપ્યુલેટ કરી શકે છે આ લોકો. ઓકે, ઓપ્શન અહીંયા સી આ પણ આપ્યું હોય, હેવ બીન લિવિંગ પણ આપ્યું હોય, લીવડ પણ આપ્યું હોય, હેવ લીવડ પણ આપ્યું હોય, અને નીચે કીધું હોય કે ઓલ ઓફ ધી અબોવ, ત્રણેય શક્ય છે. તો તમારે એ ચૂઝ કરવું રહેશે, ઓલ ઓફ ધી અબોવ. અન્ડરસ્ટુડ? અહીંયા આપણે ઓપ્શન જોઈએ ફોર 2 years. તો ફોર 2 વર્ષથી આ વાત થઈ રહી છે તો તમે લીવ્સ તો નહીં લખો. લીવ્સ તો તમે જનરલ સેન્સમાં લખો છો. જ્યારે તમે કન્ટિન્યુઅસ એલિમેન્ટ ના દેખાડતા હોય, પરફેક્ટ એલિમેન્ટ ના દેખાડતા હોય, એકદમ જનરલ સેન્સમાં વાત કરતા હોય, સ્ટેટ ફેક્ટ કરતા હોય, ત્યારે તમે એસ કેસ વાળું રૂપ દેખાડો છો. અધરવાઇઝ આ સેન્ટેન્સમાં એનો યુઝ નહીં થાય. ઓકે, ફોર છે એટલે હેવ લીવડ તમે લખી શકો છો, હેવ બીન પણ લિવિંગ લખી શકો છો. અહીંયા લખ્યું છે વિલ બી લિવિંગ, તો એનો તો કોઈ સ્કોપ જ નથી. વોઝ લીવડ, ઓકે, પેસિવ સેન્ટેન્સ છે, વોઝ લીવ થોડી ના આવવાનું.
પેસિવ બને ને, વોઝ લીવ કરો તો વોઝ વેર પ્લસ V3 એટલે શું થયું? એ પેસિવ સ્ટ્રક્ચર થયું. પણ અહીંયા નહીં, આઈ હું જે છે જે કરતા છે અહીંયા આઈ એ રહેવાની ક્રિયા કરી શકે છે, એક્ટિવમાં લખવાનું છે એટલે એક જ ઓપ્શન વચ્ચે છે આઈ લીવ્ડ. ઓકે, પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સનો તમે યુઝ કરશો કે આઈ લીવ્ડ ઇન બ્રાઝિલ ફોર 2 years, 2 વર્ષ માટે હું બ્રાઝિલમાં હતો. ઓકે, એ ક્રિયા ફિનિશ છે અને પાસ્ટની છે, અત્યારે સાથે કોઈ એનું રેલેવન્સ નથી એ દેખાડે છે. અને બીજા નંબરનું સેન્ટેન્સ છે આઈ હેવ લીવ્ડ, એવું હું લખું તો એનો મતલબ શું થાય? ધેટ એક્શન ઇઝ ઓલ્સો ફિનિશ્ડ, પણ અત્યારે એનું રેલેવન્સ છે. ધેટ મીન્સ કે હું મારો એક્સપિરિયન્સ શો કરું છું. જો પહેલું સેન્ટેન્સ છે ને એમાં તમે એમ ના કહી શકો કે આઈ હવે જીવે છે કે મરી ગયો, યુ ડોન્ટ નો અબાઉટ ધેટ. પણ બીજું સેન્ટેન્સ છે ને એમાં તમે કહી શકો કે જે એક્સપિરિયન્સ છે, જે આઈ છે એ હજુ જીવે છે. ઓકે, અન્ડરસ્ટુડ? તો આટલો સરળ ડિફરન્સ હોય છે સાદા ભૂતકાળની અંદર અને પૂર્ણ વર્તમાન કાળની અંદર. ઓકે, તો એને તમે યાદ રાખજો. ચલો 29મો સવાલ જોઈએ. હી શુક રમેશ બાય ધ શોલ્ડર્સ, પછી કોમા લખ્યું છે અને કીધું છે ઇન ટુ હિઝ ઇયર એન્ડ બીજી વાત કરી છે એન્ડ ધ પેલ બોય લાઇંગ ઓન ધ સ્ટોન સ્ટેપ્સ ઓપન્ડ હિઝ આઈઝ. હવે આ સેન્ટેન્સ પહેલાં ઇંગ્લિશનો એક નિયમ શીખવાડવા માગું છું અને નિયમના આધાર પર જ આનો આન્સર તમે લખી શકશો. એ છે અંગ્રેજી ભાષાનું કોઈ પણ સેન્ટેન્સ વર્બ વિનાનું ના હોય. અને જ્યારે પણ અંગ્રેજી ભાષામાં તમે સેન્ટેન્સની અંદર વર્બ જુઓ તો વર્બને એસોસિએટેડ કોઈ એક સબ્જેક્ટ હોય જ. આપણે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કહીએ ને, સબ્જેક્ટ સિંગ્યુલર છે, પ્લુરલ એ પ્રમાણે વર્બ મૂકીએ. એની પહેલાંનો પણ એક નિયમ છે કે વર્બ છે તો એનો સબ્જેક્ટ પણ હશે ને હશે. ક્યારેક ઇમ્પ્લિસિટ હશે પણ હશે ને હશે જ. ઓકે, હવે જો અહીંયા લખ્યું છે શુક, તો શુક શું છે? શેક એક વર્બ છે, એનું જ ભૂતકાળનું રૂપ છે શુક. આ શુકનો સબ્જેક્ટ છે હી. ઓકે, આ શુકનો આ શુક છે જે વર્બ છે એનો સબ્જેક્ટ છે હી. હવે અહીંયા તમે કોઈ વર્બ મૂકશો, અહીંયા તમે કોઈ બીજું વર્બ મૂકશો તો એનો પણ સબ્જેક્ટ હોવો જોઈએ, પણ અહીંયા નથી આપ્યો. કોમા પછી ડાયરેક્ટ બીજું સેન્ટેન્સ લખેલું છે અને ત્યાં જે તમે વર્બ મૂકશો એનો સબ્જેક્ટ સેન્ટેન્સની અંદર છે નહીં. એટલે તમારે જે 12 ટેન્સ છે ને એ 12માંથી એક પણ ટેન્સ કે જેટલા પણ મોડલ્સ છે એમાંથી એક પણ મોડેલ અહીંયા યુઝ નહીં થઈ શકે, કારણ કે બીજો સબ્જેક્ટ જ નથી તમારી પાસે. અન્ડરસ્ટુડ? વર્બ તમારે મૂકવું છે તો એના માટેનો સબ્જેક્ટ પણ હોવો જોઈએ સેન્ટેન્સની અંદર. અને હવે બીજી વાત કે જો તમારે વર્બ મૂકવું છે, અહીંયા વર્બ મૂકવું છે તો આ વર્બ એવી રીતનું હોવું જોઈએ કે એ આ સબ્જેક્ટ સાથે એસોસિએટ થાય. આ જે સબ્જેક્ટ છે તો એના માટે અહીંયા કોમા નહીં, તમારે એન્ડ લખવું પડે, કન્જંક્શન વાપરવું પડે. ત્યારે જ જઈને બંને વર્બ એ જે કોમન સબ્જેક્ટ આપ્યો એની સાથે એસોસિએટ થાય. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું કે હી શુક, ચલો આ સેન્ટેન્સ જ રાખું છું કે અહીંયા રિપીટ નથી કરતો. હી શુક રમેશ બાય ધ શોલ્ડર્સ, રમેશને એકદમ શોલ્ડર ખભા પકડીને એને હલાવ્યો, શુક કર્યો. ઓકે, એન્ડ આ કોમા કાઢી દઉં છું, એન્ડ આ વર્બ લખું છું એન્ડ શાઉટેડ. કેમ? મેં વર્બ એટલે યાદ રાખજો, વર્બ બોલું એટલે કોઈ પણ રેન્ડમ વર્બ નહીં, 12 ટેન્સ અને જે મોડેલ પ્લસ V1 તમે મૂકો છો એની કેટેગરીમાં ફિટ થતું હોય ને એ જ. ઓકે, આ શાઉટેડ V2 છે શાઉટનું. શાઉટ એક શાઉટ એટલે બૂમ પાડવી અને એનું ભૂતકાળનું રૂપ થાય શાઉટેડ. તો અહીંયા મતલબ શું થશે? આ શુક છે એનો કરતા કોણ છે? હી. આ શાઉટેડ છે એનો કરતા પણ કોણ છે? હી. તો અહીંયા તમે શાઉટેડ મૂકી શકો. અહીંયા એન્ડ છે, એન્ડ કન્જંક્શન આપ્યું છે તો અને તો જ. ઓકે, પણ અહીંયા આપણને એવું સેન્ટેન્સ નથી આપ્યું. એટલે આપણે જે કોમન વર્બ્સ આપણે ભણીએ છીએ, જે ટેન્સીસને રિલેટેડ છે, જે મોડેલ પ્લસ V1 આપણે લખીએ છીએ એ અહીંયા યુઝ નહીં થાય. તો એને તમે હટાવી શકો છો. શાઉટેડ નહીં આવે. વોઝ શાઉટ તો એ આપણે પેસિવ છે. ઓકે, વોઝ શાઉટેડ આવવું જોઈએ એકચ્યુઅલી. જો આવી રીતનો ઓપ્શન આપ્યો તો વધારે ડિફિકલ્ટ થાત. આ તો એમ જ હટાવી દો તમે, વોઝ પછી શાઉટ ના આવે. ઓકે, શાઉટ્સ એ પણ વર્બ છે, સાદો વર્તમાન કાળ હોય, એમાં SKES વાળું રૂપ તમે લખો છો હી હોય ત્યારે. અન્ડરસ્ટુડ? તો એ 3 ઓપ્શન એમ જ તમે હટાવી શકો અને શાઉટિંગને તમે ચૂઝ કરો છો. અને અહીંયા આ શાઉટિંગ છે ને એ વર્બ તરીકે કામ નથી કરતું, એ કામ કરે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. ઓકે, આનો કોઈ ટેન્સ ના હોય. અહીંયા શાઉટિંગ લખું ને એ બોલવાની ક્રિયા દેખાડે છે, એ જે બૂમ પાડવાની ક્રિયા દેખાડે છે કે શાઉટિંગ ઇન ટુ હિઝ ઇયર, એના કાનમાં રાડ પાડીને એને શુક કર્યો રમેશને. ઓકે, બાય શોલ્ડર્સ, એના ખભા પકડીને.
બોલવાની ક્રિયા દેખાડે છે, પણ એનો ટેન્સ, એનો ટાઈમ કયો છે વર્તમાનમાં, ભૂતકાળમાં, એ આ શાઉટિંગ વર્ડ છે ઇન ઇટ સેલ્ફ નથી શો કરતું. એ તમારે આગળનું જે સેન્ટેન્સ, જે મેઇન સેન્ટેન્સ છે એમાં જે ટેન્સ હોય એ જ ટેન્સને આ શાઉટિંગ પાર્ટિસિપલ છે ને એ એડોપ્ટ કરી લે છે. અન્ડરસ્ટુડ? થોડુંક ડિફિકલ્ટ હતું, બટ એક બે કન્સેપ્ટ ક્લિયર કરો તો આ MCQ પણ તમે સોલ્વ કરી શકો છો. ઓકે, અગેન જો અહીંયા આગળ જો ઓપન્ડ એટલે ખોલવું, ઓપન્ડ હિઝ આઈઝ, તો અહીંયા એનો સબ્જેક્ટ છે ને ધ પેલ બોય, તો સબ્જેક્ટ અને વર્બની જોડી હંમેશા હોય ને હોય જ. અને આ એક બેઝિક કન્સેપ્ટથી તમે ઘણા બધા MCQ સોલ્વ કરી શકો. ઓકે, ચલો, આઈ હોપ કે આ કન્સેપ્ટ તમને ક્લિયર થયો છે. હવે આગળ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, તમારે ચૂઝ કરવાનું છે. અહીંયા માર્ક પણ જોઈ શકો. જો આ સૂચના તમને નથી આપી, ઓકે, આ ઇન્સ્ટ્રક્શન તમને નથી આપી, તો અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ સમર. તો ભૂતકાળના કોઈ એક ટાઈમની વાત કરી, કયો? લાસ્ટ સમર નામનો એક ટાઈમ તમને આપી દીધો છે, અને ત્યારે કોઈ ઇવેન્ટ બની છે, તો ઇટ હેપન્ડ ઇન પાસ્ટ, કમ્પ્લીટેડ ઇન પાસ્ટ, ફિનિશ્ડ ઇન પાસ્ટ. ઓકે, પાસ્ટમાં પતી ગઈ છે, એ જ તમે સેન્સ દેખાડો છો. અત્યાર સાથે કોઈનું રેલેવન્સ નથી. જો ટાઈમ સ્ટેમ્પ આપ્યો છે ને તો ત્યારે તમે સિમ્પલ પાસ્ટનો યુઝ કરો છો. અહીંયા તો ઇન્સ્ટ્રક્શન આપી હતી સિમ્પલ પાસ્ટ ચૂઝ કરો, એટલા માટે તમારા માટે ઇઝી હતું, પણ જરૂરી નથી કે આવનારી એક્ઝામ્સમાં એ લોકો ઇન્સ્ટ્રક્શન આપે જ. ઓકે, હવે જોઈએ સિમ્પલ પાસ્ટ આપણે ચૂઝ કરવાનો છે. સિમ્પલ પાસ્ટ શું હોય? તમારો કર્તા અને એક કર્તા પ્લસ V2 તમે યુઝ કરો છો. ઓકે, ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ સબ્જેક્ટ. ઓકે, બી ઇટ સિંગ્યુલર ઓર બી ઇટ પ્લુરલ, તમે V2 લખો છો. એનું એસ કે એસ આમાં કોઈ માથાકૂટ હોતી નથી. સિમ્પલ પાસ્ટ એકદમ ઇઝી હોય છે. તો વી બ્લેન્ક હેવ, અમે માણ્યો. ઓકે, અમે માણ્યો એ સેન્સમાં પણ તમે હેવ એઝ અ મેઇન વર્બ તરીકે જે આવે ને ત્યારે એનો મતલબ થાય છે. ઓકે, આ હેલ્પિંગ વર્બ હેવ નથી, હેવ પ્લસ V3 નથી, મેઇન વર્બ છે હેવ. ઓકે, આઈ હેવ એ પેન, મારી પાસે પેન છે, તો આ પેનનો હું માલિક છું, આઈ પોઝેસ ધીસ પેન. ઓકે, એવો મતલબ થાય હેવનો. તો એવી રીતે અહીંયા હેવનો એક અલગ મતલબ પણ થાય છે. વી હેવ એ મેમોરેબલ રોડ ટ્રીપ એક્રોસ ધ કન્ટ્રી. ઓકે, અમે એક મેમોરેબલ રોડ ટ્રીપ માણી. ઓકે, એક્રોસ ધ કન્ટ્રી, આખા દેશમાં એ લોકો ઘૂમ્યા હતા, ફર્યા હતા, એ વાત કરી છે. હવે લાસ્ટ સમર છે, પાસ્ટ છે, તો હેવનું પાસ્ટ શું થશે? હેડ. તો હેડ તમે ચૂઝ કરશો. ઓકે, અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક અગેન પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ કેમ લખો છો તમે? હેડ પ્લસ V3. સિમ્પલ છે. જો પેસિવ છે તો હેડ પ્લસ બીન પ્લસ V3. એક્ટિવ અને પેસિવને ક્યારેય અલગ રીતે ના જોવા. જે ટેન્સનું એક્ટિવ છે એ જ ટેન્સનું પેસિવ છે. બંનેને સાથે જ ભણવાની ટ્રાય કરો. ઓકે, બંને સાથે શીખશો, સાથે ભણશો, તો જ્યારે તમે મેઇન્સમાં આન્સર રાઇટિંગ કરશો ત્યારે એકદમ ફ્લોલેસલી તમારા રાઇટિંગની અંદર એ દેખાશે એક્ટિવ પેસિવનું જે બ્લેન્ડ છે ને. ઓકે, ચલો અહીંયા આપણે પ્રશ્ન વાંચીએ. વેન વી રીચ ધ સિનેમા. સિમ્પલ છે. વેન વી રીચ ધેર સમથિંગ હેપન અર્લિયર. ઓકે, અહીંયા કીધું છે કે વેન વી રીચ, રીચ તમને આપ્યું છે સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળની અંદર. ઓકે, સિમ્પલ પાસ્ટમાં આપ્યું છે આ ઇવેન્ટ. સિમ્પલ પાસ્ટ કેમ ખબર પડે? સબ્જેક્ટ છે પ્લસ V2 છે. ઓકે, તો પાસ્ટની એક ઇવેન્ટ આપી છે, ત્યારે કોઈ ઘટના ઓલરેડી બની ચૂકી હતી, ત્યારે કોઈ ઘટના આની પહેલાં બની ચૂકી હતી. ઓકે, જો અત્યાર પહેલાં કંઈક બન્યું છે, અત્યાર પહેલાં, તો તમે લખો છો હેવ હેઝ પ્લસ V3. પાસ્ટની કોઈ ઘટના તમને આપી છે, એના પહેલાં કંઈક બન્યું છે, પાસ્ટ ઓફ પાસ્ટ, તો તમે પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. અને હજુ એક કેટેગરી આવે છે કે ભવિષ્યમાં તમને કોઈ ડેડલાઇન આપી છે કે 2030 સુધીમાં આ બની ચૂક્યું હશે, એવું તમારે કેવું છે. તો ભવિષ્યની ડેડલાઇન પહેલાં કંઈ થયું તો તમે લખશો વિલ હેવ પ્લસ V3. અન્ડરસ્ટુડ? આ ત્રણ પૂર્ણકાળ છે, એનો આટલો ડિફરન્સ છે, તમે યાદ રાખજો. અહીંયા તમે લખશો હેડ પ્લસ V3. હેડ પ્લસ V3. ઓકે, હેડ પ્લસ V3. અહીંયા હેવ છે, અહીંયા હેઝ છે, અહીંયા હેડ પ્લસ V3 એક જ ઓપ્શનમાં છે. ઓકે, had already started. When we reached the cinema, the movie had already started. Okay, આ already છે એક એડવર્બ છે. ઓકે, અને તમે તમારા જે ટેન્સનું જે ફોર્મેટ આવે એમાં એનો પાર્ટ નથી. ઓકે, તમે એક એડવર્બ એડ કર્યું છે, એ આ સેન્ટેન્સને અનુરૂપ છે. બીજા સેન્ટેન્સમાં હોય પણ શકે, ના પણ હોઈ શકે. ઓકે, આઈ થિંક એ તો ઇઝી છે. ઓકે, ચલો આગળ જોઈએ. પ્રેઝન્ટ ટેન્સ ચૂઝ કરવાનો કીધો છે. વી બ્લેન્ક ધ બસ એવરી મોર્નિંગ. એવરી મોર્નિંગ રૂટીન છે. ઓકે, ડેઈલી આ વસ્તુ થઈ રહી છે, તો શેમાં લખશો તમે? સાદા વર્તમાન કાળમાં, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વી તમારો સબ્જેક્ટ છે, તો સબ્જેક્ટ કયો થયો? પ્લુરલ, બહુવચન છે, તો તમે એસ કે ES વિનાનું રૂપ લખો છો. ઓકે,
એસ કે યસ વાળું રૂપ તમે ક્યારે લખો છો? જ્યારે હી શી ઇટ અથવા સિંગ્યુલર નાઉન હોય ત્યારે જ. તો અહીંયા તમે ચૂઝ કરી શકો કે વી કેચ. અન્ડરસ્ટુડ? વી કેચ ધ બસ એવરી મોર્નિંગ. અમે દર સવારે બસ કેચ કરીએ છીએ. ચલો, ઇઝી હતું. પાસ્ટ ટેન્સ ચૂઝ કરવાનો છે. they blank the bedroom. they blank the bedroom. હવે જો આ સેન્ટેન્સ છે ને, અહીંયા સૂચના વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે, કારણ કે આ સેન્ટેન્સની અંદર કોઈ માર્કઅપ નથી. આ સેન્ટેન્સની અંદર એવી કોઈ આઈડેન્ટિફાયર નથી કે જેથી તમે ચૂઝ કરી શકો કે આ ક્રિયા શરૂ છે. ફોર એક્ઝામ્પલ, they are આ પેઇન્ટ તમને ઓપ્શનમાં આપ્યું છે એટલે આપણે એ જ વર્બનો યુઝ કરીએ. they are painting the bedroom. આવું લખી શકો. યસ, કમ્પ્લીટલી તમે આવું લખી શકો. જો એ લોકો રેગ્યુલર એવું કરે છે, દર વર્ષે એ લોકો પેઇન્ટ કરે છે, તો તમે લખો they paint the bedroom every year. ઓકે, જેવી રીતે એવરી ડે માટે સાદું વર્તમાન કાળ આવે છે, એવી રીતે એવરી યર માટે પણ તમે સાદું વર્તમાન કાળ લખી શકો. they paint બહુવચન છે એટલે પેઇન્ટ લખ્યું, SKS વિના. they paint the bedroom every year. You can write that. પછી એમ પણ લખી શકો કે they have, હવે રિસન્ટલી હમણાં જેને પેઇન્ટ કરી લીધું છે એવું લખવું છે, તો they have painted the bedroom. ઓકે, બાકી ઘણા બધા કાળ તમે લખી શકો આ એક જ સેન્ટેન્સમાં, કારણ કે કોઈ આઈડેન્ટિફાયર તમને આપ્યું નથી. હવે આમાંથી કરેક્ટ બનતું હોય એવો ઓપ્શન તમને આપ્યો હશે, અને એવો એક જ ઓપ્શન આપ્યો હશે. ઓકે, તમે જોઈ શકો had been painting. ઓકે, they had been painting. યસ, યુ કેન રાઇટ ધેટ. ઓકે, they had been, પાસ્ટ ટેન્સ છે. ચલો, એ ઓપ્શન પણ આપણે ચૂઝ કરીએ કે ભૂતકાળની કોઈક ઇવેન્ટ છે. ઓકે, કોઈ ઇવેન્ટ એક્સ લ્યો. તમે કહો છો કે when we reached home. તમે બહાર ગયા છો અને તમે ઘરે જાઓ છો. when we reached home, અમે ઘરે ગયા ત્યારે તમારા ઘરના બીજા સભ્યો કે તમારા પત્ની, મમ્મી, પપ્પા એ બધા they had been painting. એ ભૂતકાળમાં કોઈક સમય એ લોકોએ પેઇન્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું ને એ પેઇન્ટ કરી જ રહ્યા હતા તમે ઘરે પહોંચ્યા ને ત્યાં સુધી. તો આ સેન્સની અંદર તમે ચાલુ પૂર્ણ ભૂતકાળ યુઝ કરો છો, તો એ પણ તમે અહીંયા વાપરી શકો. they had been painting the bedroom. પણ વધારે કન્ટેક્સ્ટ જો તમારે એડ કરવો છે, આટલું લખો તો પણ આ સેન્સ તો આવે જ છે. ઓકે, મેં અહીંયા તમને દેખાડી નહીં, પણ વધારે કન્ટેક્સ્ટ એડ કરવો છે તો તમે એમ પણ લખી શકો કે they had been painting the bedroom when we reached home. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે હજુ વધારે કન્ટેક્સ્ટ એડ કરવો. તો ચલો, they had been painting the bedroom for 10 hours. 10 કલાકથી એ લોકો પેઇન્ટ કરી રહ્યા હતા જ્યારે અમે ઘરે પહોંચ્યા હતા. ઓકે, બંને વસ્તુ ભૂતકાળની છે. એક છે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને એક છે સાદો ભૂતકાળ. અન્ડરસ્ટુડ? તો ઓપ્શન એ તમે લખી શકો છો. પણ અહીંયા તમને પૂછ્યો છે પાસ્ટ ટેન્સ, એટલા માટે ઓપ્શન એ અહીંયા કરેક્ટ થશે. ઓકે, આ વિલ બી પેઇન્ટિંગ એ પણ તમે લખી શકો કે they will be painting the bedroom. ઓકે, ટુમોરો, કાલે એ લોકો પેઇન્ટિંગ કરતા હશે. યુ કેન રાઇટ ધેટ. આર પેઇન્ટિંગ એ પણ આપણે જોયું, લખી શકાય. વેર પેઇન્ટેડ એ ના આવે કોઈ પણ સેન્સમાં. ઓકે, કારણ કે વેર પેઇન્ટેડ છે ને એ પેસિવ છે, એ પેસિવ રચના છે. વોઝ વેર પ્લસ V3 એ સાદા ભૂતકાળની પેસિવ રચના છે. તમારે જો એમ કહેવું હોય કે બેડરૂમ વોઝ પેઇન્ટેડ તો પણ વોઝ આવશે. ઓકે, ધ બેડરૂમ વોઝ પેઇન્ટેડ બાય ધેમ યસ્ટરડે. ઓકે, ગઈકાલે બેડરૂમ એમના દ્વારા પેઇન્ટ કરવામાં આવ્યો હતો, તમે લખી શકતા. તો આ બધા જ ઓપ્શન નહીં આવે. અહીંયા પાસ્ટ ટેન્સ લખ્યું છે ને એટલા માટે ઓપ્શન એ કરેક્ટ છે. ઓકે, ઓપ્શન ડીમાં પણ પાસ્ટ ટેન્સ હતો પણ ઇનકરેક્ટલી યુઝ થયું હતું. ઓકે, પેસિવ સ્ટ્રક્ચર માટેનું જે વર્બ હોય એ વર્બ યુઝ થયું હતું, જ્યારે આપણું જે સેન્ટેન્સ આપણને આપ્યું છે એ એક્ટિવ સેન્ટેન્સ છે. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. ધ સન, હવે સનાતન સત્ય માટે તમે સાદું વર્તમાન કાળ યુઝ કરો છો. ઓકે, ધ સન એને ઇટની કેટેગરીમાં મૂકો તો SKS લાગશે. ઓકે, તો રાઇઝ એટલે ઉગવું, રાઇઝ એટલે ઉગવું. તો સન રાઇઝિસ, એને એસ લગાડો, સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ઓકે, ઇઝી હતું. ચલો, સિમ્પલ પાસ્ટ ટેન્સ અગેન. યસ્ટરડે, માર્ક આપ્યું છે ને તમને. યસ્ટરડે ગઈકાલે, આ સમયે શું થયું એ તમને કીધું છે.
સાદો ભૂતકાળ તમે લખશો. યસ્ટરડે શી બ્લેન્ક હર લોંગ લોસ્ટ ફ્રેન્ડ આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ઓકે, મીટ એટલે મળવું, એનું ભૂતકાળ થાય મેટ, MET, મેટ. ઓકે, તો સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ તમને કીધું છે. સાદો ભૂતકાળ એટલે તમે સબ્જેક્ટ લખો છો પ્લસ V2. ઓકે, મીટનું V2 થાય મેટ. તો સિમ્પલ છે, ઓપ્શન સી તમે ચૂઝ કરશો. ઓકે, યસ્ટરડે શી મેટ હર લોંગ લોસ્ટ ફ્રેન્ડ, એક જૂનો ખોવાયેલો મિત્ર એને મળ્યો આફ્ટર યર્સ ઓફ સેપરેશન, ઘણા વર્ષો બાદ. ઓકે, ઘણા વર્ષોની જુદાઈ પછી તેણી તેના ફ્રેન્ડને મળી. ઓકે, ચલો આગળ જોઈએ. અગેન રાઇટ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ તમારે કરેક્ટ ઓપ્શન ચૂઝ કરવાનો છે. હવે આમાં સૂચનામાં કીધું નથી કે કયો ટેન્સ તમારે ચૂઝ કરવાનો છે. એ સારું છે, એ જ સાચી રીત છે આ પ્રશ્ન પૂછવાની. શી બ્લેન્ક સ્કૂલ લાસ્ટ યર. લાસ્ટ યર ઓકે, આઈડેન્ટિફાયર છે. લાસ્ટ યર ગયા વર્ષે, ભૂતકાળનો કોઈ ટાઈમ સ્ટેમ્પ આપ્યો છે ત્યારે તમે સાદો ભૂત વાપરો છો. ઓકે, સાદો ભૂત. તો સાદો ભૂત શી. હવે અહીંયા તમે ઓપ્શન જોઈ શકો, લીવ. લીવ એટલે છોડવું. ઓકે, સ્કૂલ તમે છોડો, લિવિંગ સર્ટિફિકેટ કહો છો ને, આ જ લીવ એની અંદર વર્ડ હોય છે, લિવિંગ સર્ટિફિકેટની અંદર. તો શી લીવ, લીવનું ભૂતકાળ થાય લેફ્ટ. આ તમારે યાદ રાખવા પડશે, લીવ, લેફ્ટ. ઓકે, તો શી લેફ્ટ સ્કૂલ લાસ્ટ યર, તેને ગયા વર્ષે સ્કૂલ છોડી હતી. ઇઝી હતું. હવે એક નવા પ્રકારનો પ્રશ્ન છે, રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ જે સેન્ટેન્સ આપ્યું છે તમને કે આઈ વોઝ હેવિંગ સેવરલ રિસોર્સિસ ઓન ધ ટોપિક, આ જે વાક્ય છે એને તમારે સિમ્પલ પ્રેઝન્ટમાં કન્વર્ટ કરવાનું છે. તો ટેન્સ છે ને હંમેશા વર્બ માટે હોય, ટેન્સ બીજા કોઈ પણ પાર્ટ ઓફ સ્પીચ માટે ના હોય. તો તમને જ્યારે ટેન્સ ચેન્જ કરવાનું કહે ને ત્યારે એના વર્બમાં જ ચેન્જ થાય છે, બીજી કોઈ પણ જગ્યાએ સેન્ટેન્સની અંદર ચેન્જ થતો નથી. ઓકે, તો લખ્યું છે આઈ વોઝ હેવિંગ. તો વોઝ હેવિંગ, આ વોઝ હેવિંગ કયો કાળ છે? આ છે ચાલુ ભૂતકાળ. ઓકે, આ હેવ છે ને મેઇન વર્બ છે, સહાયક વર્બ નથી. ઓકે, અહીંયા મેઇન વર્બ છે, મેઇન વર્બનું ING વાળું ફોર્મ છે, અને વોઝ વેર તમારા સહાયક ક્રિયાપદ છે. વોઝ મૂક્યો અને હેવિંગ મૂક્યો, દેટ મીન્સ આ ચાલુ ભૂતકાળ છે. એને તમારે ચેન્જ કરવાનું છે સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ પ્રેઝન્ટમાં શું હોય? તમારો કર્તા હોય વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ હોય, અને અમુક એક કેસમાં એસ કે ES વાળું રૂપ હોય. ઓકે, હી, શી, ઇટ છે, અથવા તો સિંગ્યુલર નાઉન છે તો તમે એસ કે ES વાળું લખો છો. અહીંયા આઈ છે તો એ કેસ નથી, એટલે ક્રિયાપદનું મૂળ રૂપ લખશો તો આઈ. ક્રિયાપદ ક્યું છે અહીંયા? મેઇન ક્રિયાપદ ક્યું છે અહીંયા? વોઝ તો સહાયક છે, મેઇન ક્રિયાપદ છે હેવ. હેવનું મૂળ રૂપ શું છે? હેવ જ. ઓકે, આઈ હેવ. હવે બાકીનું વાક્ય સેમ, આઈ હેવ સેવરલ રિસોર્સિસ ઓન ધ ટોપિક. ઓપ્શન ડી તમારો કરેક્ટ છે. ઓકે, કારણ કે એક જ ઓપ્શનમાં એવી રીતનું લખેલું છે, આઈ હેવ સેવરલ રિસોર્સિસ ઓન ધ ટોપિક. ઓકે, કરેક્ટ. ચલો આગળ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સ ચૂઝ કરવાનો છે. હવે મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ કીધો છે અહીંયા જો, શી બ્લેન્ક ટુ સ્પીક જર્મન ફ્લુઅન્ટલી. ઓકે, અહીંયા લર્ન તમે ઓપ્શન પરથી જોઈ શકો, લર્ન એટલે શીખવું, શીખવાની વાત છે. શી હેઝ બીન લર્ન્ટ. હવે જોઈએ મોસ્ટ એપ્રોપ્રિએટ પ્રેઝન્ટ ટેન્સ છે તો આ પણ પ્રેઝન્ટ ટેન્સ છે, હેઝ બીન પ્લસ V3 એટલે કે પેસિવ છે. ઓકે, આ વાક્ય પેસિવ લાગે છે તમને? ના, આ વાક્ય પેસિવ નથી. શી છે એ લર્ન એટલે શીખવાની ક્રિયા કરી રહી છે, ટુ સ્પીક જર્મન. તો જર્મન ભાષા શીખવાની એ વ્યક્તિ પ્રેક્ટિસ પોતે જ કરતો હોય. ઓકે, એક્ટિવ વાક્ય છે તો પેસિવ રચનાને કોઈ સ્કોપ નથી. અન્ડરસ્ટુડ? આ છે પ્રેઝન્ટ ટેન્સનું જ વર્બ. ઓકે, હેઝ બીન લર્ન્ટ, પણ અહીંયા એપ્રોપ્રિએટ નથી. શી લર્ન. હવે સાદો વર્તમાન કાળ હોય ત્યારે શી છે, શીની સાથે શું આવે? લર્ન્સ આવે. ઓકે, SKS વાળું ફોર્મ આવે તો આ પણ ગયું. શી ઇઝ લર્ન્ટ, અગેન પેસિવ છે, ના એક્ટિવ જ આવે. શી હેઝ લર્ન, યસ એ આવી શકે. તમે પૂર્ણ વર્તમાન કાળ લખો છો કે શી હેઝ લર્ન ટુ સ્પીક જર્મન ફ્લુઅન્ટલી. શી હેઝ લર્ન એટલે હમણાં જ શીખી હશે. રિસન્ટ પાસ્ટની ઇવેન્ટ હોય અને તમારો એક્સપિરિયન્સ હોય
આ શીનો એક્સપિરિયન્સ છે ને કે શી હેઝ લર્ન ટુ સ્પીક જર્મન ઓર ગુજરાતી ફ્લુઅન્ટલી. અન્ડરસ્ટુડ? એટલા માટે ઓપ્શન ડી અહીંયા કરેક્ટ છે. ઓકે, ચલો આગળ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પાસ્ટ ટેન્સ. પાસ્ટ ટેન્સ તમારે ચૂઝ કરવાનો છે. હી બ્લેન્ક ટુ ધ ક્લબ લાસ્ટ નાઇટ છે. તમને ટાઈમ સ્ટેમ્પ આપી દીધો. કયો કાળ આપશો? સાદો ભૂત. ઓકે, સાદો ભૂત એટલે શું થશે? કરતા વત્તા V2. સિમ્પલ છે. વેન્ટ. એઝ ઇઝી એઝ ધેટ. ચલો આગળ જોઈએ. અગેન રીરાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ સેન્ટેન્સને તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર કન્વર્ટ કરવાનું છે. તો સેન્ટેન્સ જુઓ તમે. બિંગ, ચલો લખતો નથી, અહીંયા આપણે જોઈએ. being present at the right time will help her get the job. અહીંયા તમારો કર્તા છે being present at the right time. being present at the right time આ તમારો કર્તા છે કે યોગ્ય સમયે હાજર રહેવું. આ જે વાત છે એના વિશે તમે વાત કરી રહ્યા છો. ઓકે, મેં તમને શું કીધું? કર્તા એટલે કોઈ વ્યક્તિ હોય એવું જરૂરી નહીં. ડુઅર એ સેન્સ નથી હોતી. કર્તા એટલે કે જેના વિશે તમે વાત કરી રહ્યા છો, એ જેના બારામાં તમે બોલી રહ્યા છો ને, એ વિષય વસ્તુ, એને તમે કર્તા કહો છો, સબ્જેક્ટ કહો છો. ઓકે, તો બિંગ પ્રેઝન્ટ એટ ધ રાઇટ ટાઈમ, યોગ્ય સમયે હાજર રહેવું, એ વિલ હેલ્પ. ઓકે, આ શું છે? વિલ શું છે? મોડલ છે. અને હેલ્પ શું છે? એ V1 છે. ઓકે, હેલ્પ એટલે મદદ કરવી. મોડલ તમે એમ પણ કહી શકો કે સાદો ભવિષ્યકાળ છે. સાદા ભવિષ્યકાળમાં વિલ અથવા શેલ હેલ્પિંગ વર્બ હોય છે અને એની પછી બાજુમાં જે આવે છે એ મેઇન વર્બ હોય છે. ઓકે, હેલ્પ. હવે તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કન્વર્ટ કરવું છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની રચના શું હોય કે તમારો સબ્જેક્ટ હોય. સબ્જેક્ટ તો તમે આ જોયું ને કે બિંગ પ્રેઝન્ટ એટ ધ રાઇટ ટાઈમ, એ છે સબ્જેક્ટ. પછી સબ્જેક્ટના એકોર્ડિંગ તમે વર્બનું એસ કે ES વાળું રૂપ મૂકો છો. અહીંયા વર્બ શું છે? હેલ્પ. હવે આ સબ્જેક્ટને તમે શેમાં મૂકશો? હી, શી, ઇટ કે સિંગ્યુલર નાઉન કે પછી પ્લ્યુરલમાં? બિંગ પ્રેઝન્ટ એટ ધ રાઇટ ટાઈમ આ એક વસ્તુ છે. ઓકે, એક એબ્સ્ટ્રેક્ટ વસ્તુ છે. ઇટમાં તમે એને કન્સિડર કરી શકો. ઓકે, ઇટની કેટેગરીમાં તમે એને મૂકી શકો. આ એક આઈડિયા છે કે બિંગ પ્રેઝન્ટ એટ ધ રાઇટ ટાઈમ. તો એ તમે લખો કે બિંગ પ્રેઝન્ટ એટ ધ રાઇટ ટાઈમ. હવે હેલ્પનું એસ કે ES વાળું રૂપ, એને લખશો તમે એસ વાળું રૂપ. હેલ્પ્સ, કારણ કે એને ઇટમાં મેં કન્સિડર કર્યું છે. ઓકે, હેલ્પ્સ હર ગેટ ધ જોબ. હેલ્પ્સ હર ગેટ ધ જોબ. ઓકે, અન્ડરસ્ટુડ? એવો ઓપ્શન કયો છે? જો અહીંયા હેલ્પ હર છે, તમને પ્રેઝન્ટ કીધો છે તો ભૂતકાળ શું કામ કર્યું? એ ના આવે. હેઝ હેલ્પ, યસ હેઝ હેલ્પ આવી શકે. ઓકે, નહીં સોરી, સિમ્પલ પ્રેઝન્ટ કીધું છે. ઓકે, તમને ખાલી પ્રેઝન્ટ ટેન્સ એવું નથી કીધું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કીધું, એટલે હેઝ હેલ્પ નહીં આવે. અગેન અહીંયા ભૂતકાળ કર્યું છે, એ પણ નહીં આવે. ઓપ્શન એ એક જ ઓપ્શન વધ્યો. તમે એલિમિનેટ પણ આરામથી કરી શકો છો. ઓકે, ચલો આગળ જોઈએ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ તમારે ચૂઝ કરવાનો છે. બાય ધ ટાઈમ વી રીચ ધેર પ્લેસ. ઓકે, બાય ધ ટાઈમ વી રીચ ધેર પ્લેસ. હવે જો બાય ધ ટાઈમ એટલે શું થયું કે એ સમય સુધીમાં. અને શું કીધું છે આગળ? બાય ધ ટાઈમ વી રીચ્ડ એટલે સાદું ભૂતકાળ કરતા વત્તા V2. સાદો ભૂતકાળ એટલે ભૂતકાળનું કોઈ પોઈન્ટ, એક પર્ટિક્યુલર ટાઈમ પર આ ઘટના બની હશે. ઓકે, અહીંયા લખું છું રીચ્ડ. આ રીચની ઘટના અત્યારે બની. આ સમય સુધીમાં સમથિંગ હેઝ ઓલરેડી ડન. સમથિંગ હેડ ઓલરેડી ડન. ઓકે, બિફોર ધીસ ટાઈમ. આ સમય પહેલાં કંઈક થઈ ચૂક્યું. એને તમે શેમાં દેખાડો છો? એને શેમાં પાસ્ટ ઓફ પાસ્ટને શેમાં દેખાડો છો? પૂર્ણ ભૂતકાળમાં. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3. ઓકે, જો આ સૂચના નથી આપી તો પણ તમારે આ રીતે વિચારીને અહીંયા હેડ પ્લસ V3 લખવાનું રહેશે. અન્ડરસ્ટુડ? તો હેડ પ્લસ V3 એક જ ઓપ્શન છે, એ. ઓકે, 41માં કરેક્ટ આન્સર છે એ, હેડ લેફ્ટ. ચલો આગળ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. ઓકે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કીધું છે. અગેન તમે વાક્ય વાંચો. ધ શેફ બ્લેન્ક એ વેરાયટી ઓફ ક્યુઝિન્સ ઇન હિઝ કરિયર. ક્યુઝિન્સ એટલે તમે જે રાંધો ને એ બધું. ઓકે, ક્યુઝિન્સ કહેવાય અલગ અલગ પ્રકારનું, અલગ અલગ ડિશ તમે બનાવો ને. એ શેફ માસ્ટર એટલે નિપુણ બનવું. ઓકે, માસ્ટર આ તમારું વર્બ છે. હવે આનું એપ્રોપ્રિએટ ફોર્મ લખવાનું છે અને તમે કહી દીધું છે. જો આ નથી કીધું ને તો તમે કેવી રીતે વિચારશો કહું તમને.
ઇન હિઝ કરિયર દેટ મીન્સ ઇઝ એક્સપિરિયન્સ. તમે તમારા કરિયરમાં જે કરો એ શું કહેવાય? તમારો એક્સપિરિયન્સ કહેવાય, રાઈટ? એક્સપિરિયન્સને તમે શેમાં શો કરો? એ વ્યક્તિ જીવે છે, જે શેફ ઇઝ અલાઇવ રાઈટ નાઉ, ઓકે? તો એક્સપિરિયન્સને કેવી રીતે શો કરો છો? એક્સપિરિયન્સને તમે શો કરો છો પૂર્ણ વર્તમાનની અંદર. તો પૂર્ણ વર્તમાનમાં તમે શું લખો છો? હેવ અથવા હેઝ. અહીંયા શેફ છે, ત્રીજો પુરુષ એક વચન છે, તો હેઝ, ઓકે? શી હશે અથવા હી હશે. હેઝ માસ્ટર્ડ, okay, has mastered, the chef has mastered a variety of cuisines in his career. Understood? So is mastering, અહીંયા તમે લખ્યું છે પરફેક્ટ પ્રેઝન્ટ, એટલે તો ઓપ્શન આરામથી એલિમિનેટ તમે કરી શકો છો. પણ જો આ નથી આપી સૂચના તો તમારે આવી રીતે વિચારવાનું થશે, ઓકે? હેઝ માસ્ટર્ડ, ઓપ્શન બી કરેક્ટ છે. ચલો 43મો સવાલ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, ઓકે? સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે શું આવશે? તમારો સબ્જેક્ટ પ્લસ V2. તો હી બ્લેન્ક હિઝ કોમ્પ્યુટર બિફોર લિવિંગ ધ ઓફિસ. બિફોર લિવિંગ ધ ઓફિસ, ઓફિસ છોડતા પહેલા એને શું કર્યું? હી શટ ડાઉન હિઝ કોમ્પ્યુટર, ઓકે? હી શટ ડાઉન હિઝ કોમ્પ્યુટર. ઓપ્શન સી કરેક્ટ છે, ઓકે? હવે જો અહીંયા છે ને, અહીંયા સૂચના ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ જે વાક્ય છે એને તમે ઘણી રીતે લખી શકો. આ વાક્યને તમે આમ પણ લખી શકો કે હી શટ્સ ડાઉન. તમે સાદા વર્તમાન કાળમાં પણ લખી શકો આ વાક્યને. હી શટ્સ ડાઉન ધ કોમ્પ્યુટર બિફોર લિવિંગ ધ ઓફિસ. આ રોજિંદી ક્રિયા છે એની, રાઈટ? ઓફિસથી જાય ત્યારે એ શટ ડાઉન કરે છે. પણ ઓપ્શનમાં તમને નથી આપ્યું છે? ઓકે, આપ્યું છે, શટ્સ ડાઉન આપ્યું છે, પણ તમને સૂચના પણ આપી છે સાથે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, ઓકે? સિમ્પલ પાસ્ટ ચૂઝ કરવાનું છે, એટલા માટે આપણે ડી ચૂઝ નથી કરતા. શટ જે ક્રિયા છે એનું ભૂતકાળનું રૂપ પણ શટ જ થાય, યાદ રાખજો, કે શટેડ ના થાય. વોઝ શટિંગ ડાઉન, ઓકે? એ પણ શક્ય છે. હી વોઝ શટિંગ ડાઉન બિફોર લિવિંગ ધ ઓફિસ. તમે કોઈ પર્ટિક્યુલર પાસ્ટનો કોઈ ટાઈમ છે, એ ટાઈમ પર આ ક્રિયા શરૂ હતી, એ શો કરી શકો છો તમે. આમાં કોઈ જ આઈડેન્ટિફાયર તમને આપ્યું નથી કે આ કાળ આવી શકે એવું, ઓકે? એટલા માટે આ સૂચના છે ને આવા કિસ્સાની અંદર ઇમ્પોર્ટન્ટ બને છે. સૂચના પ્રમાણે જ તમારે જવાનું રહેશે. અને સૂચના આપ્યું એટલે બહુ ઇઝી થાય. તમને એ ટેન્સનું સ્ટ્રક્ચર આવડે છે તો તમે એને લખી શકો. અને બેઝિક એક્ટિવ પેસિવની તમને ખબર છે તો પણ તમે એક બે ઓપ્શન એલિમિનેટ કરી શકો છો, ઓકે? ચલો આગળ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. અગેન સિમ્પલ પાસ્ટ ટેન્સ, આમાં તો કીધું છે લાસ્ટ નાઇટ, આઈડેન્ટિફાયર આપ્યો છે લાસ્ટ નાઇટ. પાસ્ટનો કોઈ ટાઈમ સ્ટેમ્પ તમને આપ્યો છે. they blank a captivating performance at the theater, okay? witness આ verb છે એનું તમારે એપ્રોપ્રિએટ ફોર્મ લખવાનું છે. તો they witnessed, okay? past, simple past. witness નો ભૂતકાળ થાય witnessed. તો they witnessed a captivating performance at the theater, okay? most appropriate verb તમારે ચૂઝ કરવાનું છે. news blank us that Singapore had fallen to the Japanese, okay? news blank us that Singapore had fallen to the Japanese. reach, આ જે વર્બ છે રીચ એટલે પહોંચવું, કે ન્યૂઝ અમારા સુધી પહોંચ્યા. શું ન્યૂઝ પહોંચ્યા? ધેટ સિંગાપુર હેડ ફોલન, ઓકે? હવે જો આ ન્યૂઝ અત્યારની વાત છે અને પાસ્ટમાં આ બાકીનું વાક્ય જુઓ, હેડ ફોલન. હેડ ફોલન એટલે હેડ પ્લસ V3, ઓકે? તો ભૂતકાળની કોઈ ઘટના છે અને આ ઘટના કોઈ ઘટના પહેલા બની છે. આ જે ઘટના છે હેડ ફોલનની જે ઘટના છે, બીજી કોઈ ઘટના છે ભૂતકાળની એના પહેલા બની છે. આવી રીતની સિચ્યુએશન છે. તો આ જે પહેલા ઘટના બની છે રિસેન્ટ પાસ્ટમાં છે એને તમે સાદા ભૂતકાળમાં લખો છો. તો ન્યૂઝ રીચ્ડ, ઓકે? ન્યૂઝ અમારા સુધી પહોંચ્યા. ન્યૂઝ રીચ્ડ અસ, ન્યૂઝ પહોંચ્યા ધેટ, શું, ક્યાં ન્યૂઝ? ધેટ સિંગાપુર હેડ ફોલન ટુ ધ જાપાનીઝ, ઓકે? એટલા માટે તમે લખશો ઓપ્શન સી, ઓકે? રીચ્ડ. અહીંયા હેડ ફોલન છે ને એટલા માટે તમે જે પ્રેઝન્ટ ટેન્સના જે ઓપ્શન છે ને એને હટાવી શકો છો. વોઝ રીચિંગ, એ ન્યૂઝ આવી રહ્યા છે એ તમે નથી બોલતા જનરલી, ઓકે? ચલો આમાં એક બીજી વસ્તુ તમને શીખવાની હતી મારે, એક જ મિનિટ. હા જો ન્યૂઝ છે ને, ન્યૂઝ, આ ન્યૂઝની અંદર એસ આવે છે પણ ન્યૂઝને હંમેશા સિંગ્યુલર તમે સિંગ્યુલર કાઉન્ટ કરો છો કે ન્યૂઝ ધ ન્યૂઝ
ઇઝ ગુડ એમ બોલો છો, ધ ન્યૂઝ ઇઝ ગુડ. તમે એમ નથી બોલતા ધ ન્યૂઝ આર ગુડ. ઓકે, પણ જો એનું તમારે બહુવચન કરવું જ છે, એ સેન્સ તમારે મૂકવી જ છે, તો તમે આવી રીતે લખો છો ધ પીસીસ ઓફ ન્યૂઝ આર ગુડ. ઓકે, આ અહીંયા બહુવચન કર્યું, ધ પીસીસ ઓફ ગુડ. પીસ એટલે ટુકડા. ધ પીસીસ ઓફ ગુડ, ધ પીસીસ ઓફ ન્યૂઝ આર ગુડ. ધ આઇટમ્સ એમ પણ લખાય, ધ આઇટમ્સ ઓફ ન્યૂઝ, સ્મોલ ઓફ, ધ આઇટમ્સ ઓફ ન્યૂઝ આર ગુડ. એ સારા છે, ઓર બેડ, વોટ એવર યુ વોન્ટ ટુ રાઇટ. ઓકે, ચલો અહીંયા સુધી રાખીએ, અને બાકીના જે 45 સવાલ છે, અરાઉન્ડ 91 સવાલ છે, એને નેક્સ્ટ સેશનમાં આપણે કવર કરવાની ટ્રાય કરીશું. ઓકે, કદાચ 3 ને બદલે 4 સેશન થઈ શકે છે ટેન્સીસની અંદર, પણ આપણે ધીમે ધીમે જઈએ, જેટલા પણ અંડરલાઇન કન્સેપ્ટ છે એને કવર કરતા જઈએ. ઓકે, તો ચલો, કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અને આમ પણ આ વિડીયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ઓકે, અને આ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા જે સહપાઠી છે, જે સીસીની તૈયારી કરી રહ્યા છે, બીજી કોઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એમના સુધી શેર કરો. ઓકે, તો ચલો નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી તમે શીખતા રહો, અને જે પણ શીખો છો એની મોજ માણતા રહો. ઓકે, બાય.